નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર વરસાદ સામે ગુજરાત તૈયાર. ગુજરાતના મુખ્યમંત્રી એક્શન મોડમાં સાથે ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો નહીં મળે. ખેડૂતોના બાકી વીજ બિલ માફ થશે. મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની સહાય મળશે. જીઓ બાદ એરટેલે વધારી કિંમતો, જાણો ક્યારથી થશે લાગુ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો. 2 લાખ રૂપિયા સુધીની લોન માફ. ગરીબોને 10,000 રૂપિયાની સહાય. ટોલ નાકા નાબૂદ થશે. રાશન કાર્ડ ધારકો અને આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. લેપટોપ ખરીદવા માટે સહાય મળશે. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. તાજેતરમાં 18 જૂનના રોજ દેશભરમાં 9.26 કરોડ ખેડૂતોને છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના દરેક ખેડૂતોના ખાતામાં છે તે 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. ત્યારે ગુજરાતના 2.62 લાખ ખેડૂતોની પીએમ કિસાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. આ ખેડૂતોને આ સહાય નહીં મળે તેનું કારણ પણ સરકારે જણાવ્યું છે. ખોટી રીતે લાભ લેતા હતા, જેમના કારણે તેમને હપ્તો નહીં મળે. ગુજરાત સરકારે ખેડૂતોની પાત્રતા ન હોવા છતાં પણ પીએમ કિસાન યોજના માટે ખોટી રીતે લાભ લેતા હતા તેવા ખેડૂતોની બાદબાકી કરી છે. આમાં કુલ 2.62 લાખ ખેડૂતો નકળી નીકળ્યા છે. આવા ખેડૂતો છે જે ખોટી રીતે સરકારી સહાય યોજનાનો લાભ મેળવતા હતા. આ તમામના નામ યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે. જેઓ આરટી રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હતા. ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હતા. પેન્શન લેતા હોવા છતાં લાભ લેતા હતા. મરણ થયું હોય છતાં ખેડૂતોના નામે લાભ લેવાતો હતો. તેવા દરેક ખેડૂતોને છે તે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો નહીં મળે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફ અને મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળશે. દેશમાં ખેડૂતો અને મહિલાઓને રીઝવવા તેમજ સામાન્ય નાગરિકોના ફાયદા માટે વિવિધ યોજનાઓ બજેટમાં રજૂ કરાઈ છે. ખેડૂતોનું વીજ બિલ માફ કરવા ઉપરાંત મહિલાઓને દર મહિને તેમના એકાઉન્ટમાં 1500 રૂપિયા મળશે. આ સાથે પેટ્રોલના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જી હા, આ સાચું વાંચ્યું છે. મહારાષ્ટ્રની એનડીએ સરકારે ચૂંટણી વર્ષમાં રજૂ કરેલા બજેટમાં મોટી જાહેરાત કરી છે. સાથે ત્યાંના નાના મંત્રી અરજીત પવારે બજેટ સત્રમાં મધ્યપ્રદેશની લાડલી બહેન યોજનાની જેમ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સ્કીમના ફાયદાઓ 21થી 60 વર્ષની ઉંમરની તમામ મહિલાઓને મળશે. આ સ્કીમનું નામ મુખ્યમંત્રી માજી લડકી બહેન યોજના રાખવામાં આવ્યું છે. આ સ્કીમ 1 જુલાઈથી લાગુ કરી દેવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો જીઓ બાદ એરટેલે પણ વધારી કિંમતો, જાણો ક્યારથી થશે લાગુ. વધારેલા ભાવ 3 જુલાઈથી લાગુ થશે. એરટેલનો સૌથી સસ્તો પ્લાન 179 રૂપિયાનો પ્લાન હવે 199નો થયો છે. 365ની વેલિડિટી પ્રીપેડ પ્લાન 1800 રૂપિયાના બદલે હવે 2000 રૂપિયા થશે. રિલાયન્સ જીઓ બાદ ભારતીય એરટેલ પણ મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો છે. તેમ છતાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેના મોબાઈલમાં રેટ 10થી 21% વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ વધારેલા ભાવ 3 જુલાઈથી લાગુ થશે. તેમની અસર પોસ્ટપેડ અને પ્રીપેડ બંને ગ્રાહકો પર જોવા મળી શકે છે. તો જાણો કયા પ્લાનમાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, જાણો ભારતીય એરટેલની વધેલી કિંમતો. નવા ટેરિફના અનુસાર એરટેલનો સૌથી સસ્તો 179 રૂપિયાનો પ્લાન હવે 199 રૂપિયાનો થયો છે. 28 દિવસની વેલિડિટીની સાથે પ્રીપેડ પ્લાન એરટેલમાં એન્ટ્રી પ્લાન છે. તેના સિવાય 455 રૂપિયાનો પ્લાન છે તે 84 દિવસના વેલિડિટીનો પ્લાન હવે 509 રૂપિયા થશે. 365 દિવસની વેલિડિટી પ્રીપેડ પ્લાન જે 1799 રૂપિયા હતો તે હવે ગ્રાહકોને 1999 રૂપિયા પડશે. ખેડૂતો માટે ખૂબ કામની જાહેરાત. ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે
જો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેમના માટે ગામે ગામે કેમ્પ લગાવવામાં આવશે, જેથી ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવા કોઈ મુશ્કેલી ઊભી ન થાય. જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે. જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોની તેમના પિતાના નામ, ખાતા નંબર, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માગશે. તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વરસાદ સામે ગુજરાત તૈયાર. ગુજરાતના લોકો વરસાદમાં સલામત રહે તે માટે એનડીઆરએફની કુલ 8 ટીમો રવાના થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ પહોંચી ગઈ છે. કમાન્ડ સહિત 30 જવાનો ટીમમાં છે. ઉનાના દેલવાડા સાયક્લોન સેન્ટર ખાતે પણ ટીમ તૈનાત થઈ છે. 4 બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ તેમની સાથે છે. બીજી તરફ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી એક્શનમાં વધુ એક અધિકારી ઘર ભેગા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને વોર્નિંગ આપ્યા બાદ એક્શન શરૂ કરી છે. થોડા દિવસ પહેલા એક અધિકારીને ઘર ભેગા કર્યા બાદ આજે વધુ એક ભ્રષ્ટ અધિકારીને ઘરે બેસાડી દીધા છે. ખાતાકીય તપાસના રિપોર્ટ બાદ આ બનાવ બન્યો હતો. હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરનીતિ આચરી હોવાની ફરિયાદ સામે એક્શન લેવાયું છે. પહેલાં પણ તેમના પર લાંચનો કેસ થયો હતો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે 20 રૂપિયા સસ્તું. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો થશે. એટલે કે દિલ્હીના હિસાબે તેમની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. ગઈકાલે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી. તેમાં નાણાકીય બજેટ અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી પણ કરી રહી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો લેપટોપ સહાય યોજના 2024 વિશે ખાસ જાણો. લેપટોપ સહાય યોજના 2024 હેઠળ યોગ્ય વિદ્યાર્થીને 40,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે અને તેમના શૈક્ષણિક જરૂરિયાતને અનુરૂપ લેપટોપ ખરીદવાની સુવિધા પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીઓએ ચોક્કસ માપદંડને પૂર્ણ કરવા આવશ્યક છે. તેઓ 18 વર્ષથી 30 વર્ષની વચ્ચેની ઉંમર હોવી જોઈએ, ગુજરાતમાં કાયમી રહેવાસી હોવા જોઈએ અને માન્ય સંસ્થામાં ઓછામાં ઓછું 12 ધોરણ સુધી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. અરજદારોને આધાર કાર્ડ, ઓળખ પુરાવા, રહેઠાણનો પુરાવો, પાન કાર્ડ, મતદાર આઈડી, જાતિ પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝના ફોટા અને મોબાઈલ નંબરના દસ્તાવેજો તૈયાર રાખજો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2 લાખ સુધીની લોન માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખથી પણ વધારે ખેડૂતોની યાદી નોંધાઈ છે. તેમાંથી 37 લાખ ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023 સુધી માત્ર 10 મહિનામાં કૃષિ માટે કુલ 98,000થી પણ વધારે કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2 લાખ રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી છે. જેના પ્રમાણે ગુજરાતના લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો મોદી સરકારે ખેડૂતોને માત્ર 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થશે. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ટોલ નાકા નાબૂદ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરીથી એક મોટી જાહેરાત કરી છે. સરકાર જલ્દી દેશમાં તમામ હાઈવેના ટોલ નાકા નાબૂદ કરશે. હવે તમારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ટોલ ટેક્સ ભરવાની જરૂર નથી, કેમ કે હવે
ટોલ નાકા હટાવી દેવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતે સાંસદ અંગે આ જાહેરાત કરી છે. તેમના ભરોસે આપવામાં આવેલું કહેવામાં આવ્યું કે 1 વર્ષની અંદર દેશમાં નવી ટેકનોલોજીથી ટોલ વસૂલવામાં આવશે. આ સાથે ફાસ્ટેગ સિસ્ટમથી પણ તમને રાહત મળશે. ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય. ગુજરાતના દરેક ખેડૂત, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનાના ખેડૂતોને છે અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલાં યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય મળતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી વીજ બિલ માફ થશે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સીધે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં 44 લાખ ખેડૂતોને વીજ બિલ લેણા માફ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભા 2024-25માં બજેટ દરમિયાન આ અંગે જાહેરાત કરી છે. આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું પણ બોનસ મળશે. રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવ્યું હશે. પહેલા મહિને ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠાની છાપ લેશે. જ્યાર સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી ક્રમશઃ કામ ચાલશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ યોજના મશીનની પણ શરૂઆત કરવામાં આવી છે. આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે. આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારના દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને 3 મહિના વધારીને એટલે કે 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, ઈમેલ જેવી વિગતો અપડેટ કરાવવા માંગતા હોય તો તે 14 સપ્ટેમ્બર પહેલાં કરાવી લેજો. હવે ખાતામાં આવશે 8,000 રૂપિયાની સહાય. રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાના બદલે હવે 8,000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી ખેડૂતોને 2,000 રૂપિયા આપે છે. એટલે કે હવે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000ના 3 હપ્તાની બદલે 2,000ના 4 હપ્તા આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો. સોના અને ચાંદીની ખરીદી કરનારો માટે સરાફા બજારથી સારા સમાચાર છે. સતત 4 દિવસથી બજારમાં સોના ચાંદીની ચમક ઓછી થઈ ગઈ છે, એટલે કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે બજારમાં 24 કેરેટ સોનાના ભાવ 71,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 65,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. ચાંદીની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ગુરુવારે તે ઘટીને 86,761 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. ભાવ